જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું શાકભાજીથી ભરપૂર ખૂબ જ સ્વાદિષ્ટ ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું, જે તમે એકવાર ખાશો તો વારવાર બનાવશો. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઊંધિયું બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બાઉલમાં બધા વેજીટેબલ્સને મિક્સ કરી લેશું. એક મીડિયમ સાઇઝનું બટેટું સુધારીને લેશું. એક નાનકડું કેરેટ, 6-7 વાલોર, એક નાનકડું શિમલા મિર્ચ, 1/4 કપ વટાણા, 2 ટેબલસ્પૂન લીલા ચણા, 1/4 કપ ફ્લાવર લેશું. મેં પાણીમાં સારી રીતે ઉકાળી લીધું છે, જેથી સારી રીતે સાફ થઈ જાય. ફ્લાવરને સારી રીતે પાણીમાં ઉકાળવાથી તેમાં કોઈ જીવાત કે હોય તો તે નીકળી જાય છે. એક નાનકડું રીંગણું સુધારીને લેશું. આ બધા વેજીટેબલ્સને મેં પાણીથી સારી રીતે સાફ કરી લીધા છે. ઊંધિયું બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખશું. તેમાં 3.5 ટેબલસ્પૂન તેલ નાખશું. જો તમે થોડા ઓછા તેલમાં ઊંધિયું બનાવવા માંગતા હોય તો બનાવી શકો છો, પણ કાઠિયાવાડી પ્રોપર ઊંધિયું છે તે વધારે તેલમાં જ બને છે. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1/2 ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખશું. સાથે જ 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. આ બધાને સારી રીતે તેલમાં સાતળી લેશું. આ બધું સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં આપણા મિક્સ કરેલા જે વેજીટેબલ્સ છે તે નાખી દેશું. આ બધાને તેલમાં સારી રીતે મિક્સ કરી દેશું. તમે આમાં તમને ગમતા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો, અને જે વેજીટેબલ્સ તમને પસંદ ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો. આ બધાને મેં સારી રીતે 1 મિનિટ માટે સાતળી લીધું છે. હવે આપણે એમાં મસાલા નાખી દઈશું. 1/2 ટેબલસ્પૂન હળદર નાખશું. 1 ટેબલસ્પૂન મરચાંનો પાવડર નાખશું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં 3/4 કપ પાણી નાખશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું અને તેને ઢાંકી અને તેને પાકવા દેશું. વેજીટેબલ્સ 5 થી 7 મિનિટમાં જ સારી રીતે કૂક થઈને તૈયાર થઈ જશે. આપણે ઊંધિયાના બોલ્સ એટલે કે ઊંધિયા માટે મુઠિયા બનાવી લેશું. હવે આપણે એક મોટું બાઉલ લેશું. તેમાં આપણે 1 કપ બારીક સમારેલી મેથી નાખી દેશું. મેં આ મેથીને કાપીને સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે. સાથે જ 1 કપ ચણાનો લોટ નાખશું. 1 ટેબલસ્પૂન લસણ અને મરચાંની પેસ્ટ નાખશું. ચપટી હળદર નાખશું. 1/4 ટીસ્પૂન મરચાંનો પાવડર નાખશું. 1/4 ટીસ્પૂન ધાણા જીરું નાખશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો નાખશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન ખાંડ નાખશું. ખાંડ નાખવાથી આપણું ઊંધિયું છે તે ખૂબ જ ચટપટું બને છે. 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. સાથે જ 1.5 ટીસ્પૂન તેલ નાખશું. તેલ નાખવાથી મુઠિયા છે એ ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે. હવે આપણે આમાં 1 ચપટી મીઠા સોડા નાખશું. મીઠા સોડા આપણે આમાં ઝાઝા યુઝ નથી કરવાના, નહીં તો જ્યારે આપણે મુઠિયા વેજીટેબલ્સમાં નાખશું ત્યારે મુઠિયા ભાંગી જશે. હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નાખી દઈશું. આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં સારી રીતે બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે. હવે આપણે આમાં થોડુંક પાણી છાંટી દેશું અને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરશું. હવે આપણો સેમી સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાંથી ઊંધિયા માટે મુઠિયા બનાવી લેશું.
આપણે આ સાઈઝના મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે. હવે આપણે આ રીતે જ બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું. બધા મુઠિયા હવે વળાઈને તૈયાર છે. હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું. આપણે આ મુઠિયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પલટાવીને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. મુઠિયા સારી રીતે ગોલ્ડન થઈ ગયા છે. આપણે આ રીતે જ એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરશું તો મુઠિયા બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ અને ખસ્તા બનશે. મુઠિયા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેશું. 7 મિનિટ થઈ ગઈ છે. બધા વેજીટેબલ્સ છે સારી રીતે પાકી ગયા છે. હવે આપણે આમાં આપણા ફ્રાય કરેલા મુઠિયા છે તે એડ કરી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ચપટી ગરમ મસાલો નાખી દઈશું. સાથે જ બારીક સમારેલી કોથમીર નાખશું. આ બધાને મિક્સ કરી લેશું. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લેશું અને તેને ઢાંકી દેશું. હવે આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેશું જેથી મુઠિયામાં બધા વેજીટેબલ્સ અને મસાલાનો સ્વાદ છે તે સારી રીતે આવી જાય. 2 મિનિટ થઈ ગઈ છે. આપણું ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી ઊંધિયું બનીને બિલકુલ તૈયાર છે. તમે પણ આ ઉત્તરાયણને જરૂરથી ટ્રાય કરજો.